ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ મહેસાણામાં ભવ્ય ત્રિરંગા યાત્રા. ધારાસભ્ય મુકેશ પટેલ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા. મોઢેરા 4 રસ્તાથી પ્રારંભ થયેલી યાત્રા મહેસાણામાં વિવિધ વિસ્તારમાં ફરશે. તમામ નાગરિકોને પોતાના ઘરે ત્રિરંગો લહેરાવવા અનુરોધ. ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સમગ્ર મહેસાણા શહેર યાત્રાને પગલે દેશભક્તિના રંગે રંગાયું. હર ઘર તિરંગા 2024 ભારત માતા કી જય. મહેસાણા શહેરમાં આજે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રભક્તિનો પ્રેમ ભાવ જાગૃત કરતી આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં મહેસાણાવાસીઓ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મહેસાણા શહેરમાં મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં મહેસાણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જય ના ઘોષ સાથે નીકળેલી આ ત્રિરંગા યાત્રાનો મહાનુભાવોએ મોઢેરા ચોકડીથી લીલી ઝંડી આપી પ્રારંભ કર્યો હતો. આ યાત્રા મોઢેરા ચોકડીથી રાજકમલ થઈ રાધનપુર ચોકડીને ગોપીનાળા થઈને તેમજ ગાંધીજીની પ્રતિમા આગળ સમાપન થઈ હતી. દેશપ્રેમના ગાનથી મહેસાણા શહેરની સડકો ગુંજી ઉઠી હતી. ભારત માતા અને દેશવીરો વીરાંગનાઓની વેશભૂષાએ આગવું આકર્ષણ જમાવ્યું હતું. આ ત્રિરંગા યાત્રામાં મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી શારદાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી ડોક્ટર મિહિરભાઈ પટેલ, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, શ્રી જે.એફ. ચૌધરી, શ્રી ભગાજી ઠાકોર સહિતના સૌ અગ્રણીઓ, નાગરિકો, શહેરીજનો, બાળકો અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24.